મારું નામ પ્રહલાદસિંહ જાડેજા છે, જામનગર કોન્ટ્રાક્ટ એસોસિએશનનો પ્રમુખ છું. અને અમારી માંગ છે 11 તારીખે અમે રાજકોટ એમડી મેડમને રજૂઆત કરેલી. એમાં અમે છેલ્લા 15 દિવસ પહેલાં અમને બોલાવ્યો હતો કે 15 દિવસમાં તમારો ભાવ નિરાકરણ આવે છે. MGVCL સાથે કંપની જે અમારો ભાવ વધારો એને આપેલો છે 24-25નો આપ્યો છે. અમને છેલ્લા 2022નો માંગની અમારી ચાલુ છે. હજી સુધી અમારે કોઈ જાતનો પ્રત્યુત્તર આપ્યો નથી. અમારો ભાવ વધારાની માંગ છે એ 11 તારીખે અમે મળ્યા ત્યારે મેં એમની કે મેં ઉપર રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. અત્યારે 11 તારીખથી સાંજે 6 વાગ્યા પછી અમે બધા હડતાલ ઉપર ઉતરી ગયા છે. અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છીએ. કેટલા કોન્ટ્રાક્ટર જોડાયા છે? આમાં અમારે 800 કોન્ટ્રાક્ટર છે. જામનગરના 400 કોન્ટ્રાક્ટર છે. બધા સૌરાષ્ટ્ર કચ્છ આખું ભેરું છે. અમારે 12 સર્કલ ભેરા છે. તમે કામગીરીથી અળગાર્યો છો તો અસર શું થશે એની? અસર તો બીજું PGVCL કંપનીને અસર થશે અને અમને આર્થિક રીતે અમને અસર થાય છે. બરાબર, ખેડૂતોને નુકસાન છે. તો બધી TC રિપ્લેસમેન્ટ બંધ છે, લાઇન વર્ક બંધ છે, કનેક્શનનું પબ્લિક હેરાન થાય છે. જેથી કરીને અમે તો રજૂઆત એવી કરી જલ્દી નિરાકરણ આવે અને અમે બધા કામ પર લાગી જઈએ. આની અમારી હિસાબે 5,000 થી 8,000 કર્મચારી અમારા કામદારો છે, એને પણ નુકસાની છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર છે, એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે. એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે. ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે. એની મંત્રણા વાતચીત ચાલુ છે. આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે. એટલે ત્યાં એની રજૂઆત હતી, એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે. કામ બંધ છે એને કારણે જે નવા કામો છે એના ઉપર ચોક્કસ અસર પડશે. વ્હીકલના કોન્ટ્રાક્ટર છે એમાં થોડી અસર પડશે, પરંતુ અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમારા લાઇન સ્ટાફ છે કે અમારો સ્ટાફ છે એ પોતાના વ્હીકલથી અથવા બીજા જે ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકતી હોય તેવા બીજા બહારના વ્હીકલ છે જે મળતા હોય એ લઈ અને પ્રજાને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામગીરી પાવર સપ્લાયની અને બીજી બધી કામગીરી છે જેટલી શક્ય હોય એટલી ચાલુ રાખશું.